નિર્વિકલ્પ સમાધિનું સ્વામિનારાયણ હરે સંવત 1882ના કાર્તિક સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરથી ઉત્તરાદિકોરે ગોમતીજીને કાંઠે આંબાવાડિયામાં સિંહાસન ઉપર ગાદી તક્યા નંખાવીને વિરાજમાન હતા ને ધોળો સુરવાર ને ધોળો અંગરખો પહેર્યો હતો અને ગુઢા રંગનો રેટો કમરે બાંધ્યો હતો ને માથા ઉપર કસુંબર રેટો સોનેરી તારના છેડાવાળો બાંધ્યો હતો ને ખભે કસુંબલ રેટો જરકસી છેડાનો વિરાજમાન હતો ને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર વિરાજમાન હતા ને માથા ઉપર ગુલાબના પુષ્પના તોરા વિરાજમાન હતા ને ભુજાઓને વિશે ગુલાબના ગજરા ને બાજુબંધ બાંધ્યા હતા. એવી શોભાને ધરતા થકા ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી વડોદરાવાળા શુભારામ શાસ્ત્રીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે, હે મહારાજ, મુમુક્ષુ હોય તે જ્યારે નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે ગુણાતીત થાય ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય ત્યારે જેને નિર્વિકલ્પ સમાધિ ન થાય તેની શી ગતિ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, પ્રાણનો નિરોધ થાય ત્યારે જ નિર્વિકલ્પ સમાધિ થાય એમ નથી. નિર્વિકલ્પ સમાધિની રીત તો બીજી છે, તે કહીએ તે સાંભળો જે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે, અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. એ શ્લોકનો એમ અર્થ છે જે, વિશ્વના સર્ગ વિસર્ગાદિક જે નવલક્ષણ તેણે કરીને જાણ્યામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તેને વિશે જે મુમુક્ષુની અચળ મતિ થઈ, જેમ આ આંબાનું વૃક્ષ છે તે એકવાર દ્રઢ કરીને જાણ્યું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તો પણ કોઈ રીતે આંબાને વિશે ભ્રાંતિ ન થાય જે આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય. તેમ જેને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે ને પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે. અને જેને એ ભગવાનના સ્વરૂપમાં સંકલ્પ વિકલ્પ રહેતા હોય જે બ્રહ્મપુરને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને શ્વેતદીપ ને વૈકુંઠને વિશે કેવું ભગવાનનું સ્વરૂપ હશે અને તે સ્વરૂપનું ક્યારે દર્શન થશે એવી જાતના સંકલ્પ વિકલ્પ કર્યા કરે પણ પ્રગટ ભગવાન મળ્યા તેને જ સર્વના કારણ જાણીને તેણે કરીને જ પોતાને કૃતાર્થ ન માને અને એવાને જો દૈવેચ્છાએ કરીને સમાધિ થાય તો પણ સંકલ્પ વિકલ્પ મટે નહીં અને સમાધિમાં જે દેખાય તેથી નવું નવું જોવાને ઈચ્છે પણ મનના વિકલ્પ મટે નહીં. એવો હોય તેને સમાધિ છે તો પણ સવિકલ્પ છે અને સમાધિ ન હોય તોય સવિકલ્પ છે. માટે એવો હોય તે ગુણાતીત એકાંતિક ભક્ત ન કહેવાય. અને જેને ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય ને તેને સમાધિ છે અથવા નથી તોય પણ તેને સદા નિર્વિકલ્પ સમાધિ જ છે. પછી દીનાનાથ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો જે, મનમાં સંકલ્પ વિકલ્પ ટાળવાનો ઉપાય કરે અને જો મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે, કૌરવને ને પાંડવને યુદ્ધ કરવાનો પ્રારંભ થયો ત્યારે કૌરવ ને પાંડવે વિચાર્યું જે આપણે એવે ઠેકાણે યુદ્ધ કરીએ જે તે યુદ્ધમાં જે કોઈ મરે તો પણ તેના જીવનું રૂડું થાય. એવું વિચારીને કુરુક્ષેત્રને વિશે યુદ્ધ કર્યું. પછી જીત્યા તેનું પણ સારું થયું ને એ સંગ્રામમાં મરાયા તેને પણ દેવલોકની પ્રાપ્તિ થઈ.
ને રાજ થકી પણ અધિક સુખને પામ્યા. તેમ જે મન સાથે લડાઈ આદરે અને જો મનને જીતે તો નિર્વિકલ્પ સ્થિતિને પામે ને ભગવાનનો એકાંતિક ભક્ત થાય. અને જો મન આગળ હારે તો પણ યોગ ભ્રષ્ટ થાય. તે પછી એક જન્મે અથવા બે જન્મે અથવા ઘણે જન્મે પણ અંતે જાતો એ એકાંતિક ભક્ત થાય. પણ એણે દાખલો કર્યો તે છૂટી ન પડે. માટે બુદ્ધિવાન હોય તેને તો પોતાના કલ્યાણને અર્થે મન સાથે જરૂર વૈર બાંધવું. પછી એ મનને જીતશે તો પણ સારું છે, ને મનથી હારશે તો પણ યોગ ભ્રષ્ટ થશે. તેમાં અંતે જાતા સારું છે. તે માટે જે કલ્યાણને ઈચ્છે તેને તો મન સાથે જરૂર વૈર બાંધવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે વરતાલ પ્રકરણનું પહેલું વચનામૃત જે તે થયું. દેશકાળ આવે તો સત્સંગીના ગામમાં પડ્યા રહીને ગુજરાન કરીએ, પણ મરવાની તો બીક જ ન લાગે. ને કલ્યાણ તો ત્યાગીને ગ્રસ્ત એ બેયમાં છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મોરે તો મહારાજનો અનેક પ્રકારનો રાજીપો હતો. અને પ્રથમના પ્રકરણમાં ધ્યાન કરવું, ત્યાગ રાખવો, સત્સંગ કરાવવો, મંદિર કરવા ને ભણાવવા ઇત્યાદિ અનેક પ્રકારનો રાજીપો હતો. અને આ વર્તમાન કાળે ભગવાનનો શેમાં રાજીપો છે? તો નટની માયાના વચનામૃતમાં ભગવાનનું સ્વરૂપ નિર્દોષ કહ્યું છે. તેવી રીતે મહારાજનું સ્વરૂપ સમજવું, ને તેવી રીતે જ આ સંતનું સ્વરૂપ પણ સમજવું, ને ભગવાનની આજ્ઞા પાળવી, ને રૂડા સાધુનો સંગ રાખવો. તો તેની ઉપર મહારાજ રાજીને રાજી જ છે એમ કહીને મસ્તક ઉપર કળાઈ મૂકીને તકિયા ઉપર ઢળી ગયા. ને વળી એમ બોલ્યા જે બીજું અધિક કાંઈ સમજવાનું નથી, ને એટલું સમજવાનું છે જે મહારાજને પુરુષોત્તમ જાણવા, ને આ સાધુને અક્ષર જાણવા. ને આ બધાય અક્ષર છે અને ઓલ્યા મૂળ અક્ષર છે. તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે. એ બે વાત પ્રથમના 71ના વચનામૃતમાં કહી છે. ને એ બે વાતને તો નથી સમજ્યો, ને તે વિના તો પિંગળ પુરાણ શીખ્યો, ગાતા વાતા શીખ્યો સર્વે સુર મેં. એક રામ નામ બોલવા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂર મેં. એ વાત અમદાવાદના સાધુની આગળ કહી ને ગાદી ઉપર હાથ નાખ્યો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આટલું સમજવાનું છે જે દેહને મૂકીને જેને મળવું હતું, જેને પામવું હતું, ને બીજા ભક્ત પણ દેહને મૂકીને જેને પામ્યા છે તેને આપણે છતી દેહે જ પામ્યા છીએ. તેના તે જ ભગવાન ને તેના તે સાધુ છે. પણ આપણને જે પ્રાપ્તિ, મહિમા, સુખ અને લાભ થયો છે તેને આપણે ઓળખતા નથી. કેમ જે ભગવાનની માયાએ બાંધી લીધા છે, ને અજ્ઞાન એટલું દુઃખ છે. આ વાત વારંવાર 5 વખત કરી ને દેહને મૂકીને કાંઈ જોવું બાકી રહ્યું નથી. દેહને મૂકીને આ મળ્યા છે તેની પાસે જાવું છે. આના આ ભગવાન છે, આના આ સાધુ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પ્રગટ ભગવાન વિના કરોડ નિયમ પાળે પણ કલ્યાણ ન થાય. અને પ્રગટ ભગવાન ને આ પ્રગટ સાધુની આજ્ઞાથી એક નિયમ રાખે તો કલ્યાણ થાય. ને આજ તો મોજ આપી છે, તે મોજનું મૂળ હોય નહીં. માટે 11 નિયમ પાળવા, ને મહારાજને ભગવાન પુરુષોત્તમ સર્વના કારણ સમજવા એવી જ્ઞાનની દ્રઢતા કરવી. તેને કાંઈ કરવું રહ્યું નથી. ભજન ઓછું થશે, તીર્થ ઓછા થશે, તેની ફિકર નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ઉપાસના દ્રઢ હોય ને ધન સ્ત્રીમાં લેવાઈ જાય તે અલ્પ દોષ કહેવાય. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું જે લોકમાં તો જે ન લેવાતો હોય તેનું સારું દેખાય. ત્યારે સ્વામી બોલ્યા જે લોકનું શું કામ છે, મૂળ તપાસો ને. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મહારાજ કહેતા જે હરિજનના અવગુણ હું જોતો નથી, અવગુણ દેખાય છે તો આડું જોઉં છું. જેમ લોકમાં મા બહેનને ઉઘાડા દેખે તો આડું જોઈએ તેમ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે
જગતમાં દાન પુણ્ય સદાવ્રત ઘણા કરે છે, પણ દ્રૌપદીની ચીંથરી તથા વિદુરની ભાજી તથા સુદામાના તાંદુલ એટલું લખાણું. ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિત પાવન છે ને અશરણ શરણ છે, પણ ભગવાનનો આશરો કરે તો તે ઉપર અજામેળ તથા વેશ્યાની નિયમ પાળ્યાની વાત કરી. માટે આધાર વિના દ્રઢતા રહે નહીં. આધાર તે શું છે? કૂવામાં બુડતા હોઈએ ને મૂળિયું હાથમાં આવે તો નહીં બુડાય એવી દ્રઢતા રહે છે, તેમ પ્રગટ મૂર્તિના આધારથી મોક્ષની દ્રઢતા રહે છે. તે ઉપર ઇન્દ્રની વાત કરી જે નારદજીના વચનથી પોતાના ભાઈ વામનજીને ભગવાન જાણીને તેનું ધ્યાન કર્યું. તેથી 4 બ્રહ્મહત્યા ટળી. પ્રગટ સૂર્યથી અજવાળું થાય, પ્રગટ જળથી મળ ધોવાય ને પ્રગટ ચિંતામણીથી દ્રવ્યની ભૂખ જાય, તેમજ પ્રગટ ભગવાનથી મોક્ષ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે માવા ભાઈએ મહારાજને માયાનું બંધન ન થાય એવું પૂછ્યું, પણ વ્યવહારનું ન પૂછ્યું. તેથી મહારાજે પ્રસન્ન થઈ કહ્યું જે તમને માયાનું બંધન નહીં થાય. ને જીણાબાઈએ પણ સેવા માગી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન સ્ત્રીઓ સાથે રમે તે રજોગુણી ક્રિયા, ને તરવાર ચલાવે તે તમોગુણી ક્રિયા, ને સાધુનો માર્ગ ચલાવે તે સત્વગુણી ક્રિયા, ને ગુણાતીત ક્રિયા તો જુદી રીતની જ છે, ઋષભદેવની ક્રિયાની પેઠે. માટે એકે ગુણ ભગવાનને વિશે છે જ નહીં એમ સમજવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગોંડલના હરિજને કહ્યું જે શા પાપ કર્યા હશે તે મહારાજના દર્શન ન થયા. ત્યારે સ્વામીએ કહ્યું જે પુણ્ય કર્યા હશે તે આજ આ દર્શન થયા, નહીં તો ઘણા પાપ કરત. ભોજને છાદને ચિંતા વૃથા કુર્વંતી વૈષ્ણવા. આપણે તો માળા ફેરવવી, રોટલા તો ભગવાન દેશે ને કેટલાકને દીધા છે પણ ખબર નથી, ને કેટલાકને દે